આપણો ખેડૂત અભણ હતો, પણ કરુણા કેવી હે કે હળ ખેંચતી વખતે જો બળદ પેશાબ અથવા છાણ કરવાની સ્થિતિમાં હોય ને તો તે ખેડૂત થોડો સમય હળ ખેડવાનું બંધ કરી દે છે, અને જ્યાં સુધી બળદ તેનું મળ અને પેશાબ છોડે નહીં ને ત્યાં સુધી ત્યાં જ ઊભો રહે છે, જેથી બળદ આરામથી આ દૈનિક વિધિ કરી શકે. આ હતી એક સામાન્ય પ્રથા. જીવો પ્રત્યેની આ ઊંડી કરુણા એ પણ આપણા મહાન પૂર્વજોમાં જન્મજાત હતી, જેમને આજકાલ આપણે અભણ કહીએ છીએ. આ બધું તો હજી માત્ર 25 કે 30 વર્ષ પહેલા સુધી આ બધું ચાલતું જ હતું. જો તે સમયના દેશી ઘીની કિંમત આજના ધોરણ અનુસાર ગણવામાં આવે ને તો એ એટલું બધું શુદ્ધ હતું કે ત્યારે તેને 2000 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચી શકાતું હતું. અને ખેડૂત ખાસ કામના દિવસોમાં દર 2 દિવસે અડધો કિલો દેશી ઘી પોતાના બળદને ખવડાવતો હતો. અને વાત બીજી કરું તો કે ટીટોડી નામનું પક્ષી ખુલ્લા મેદાનની જમીન પર ઈંડા મૂકી અને એને સેવતું હતું. ખેડાણ કરતી વખતે જો કોઈ પક્ષી તેની સામે ચીસો પાડતું જોવા મળે ને તો ખેડૂત સંકેત સમજી જતો અને ખેડિયા વિના જ તે ઈંડાવાળી જગ્યાને ખાલી છોડી દેશે. એ જમાનામાં આધુનિક શિક્ષણ ન હતું, પણ દરેક વ્યક્તિ આસ્તિક હતો. જ્યારે ખેડૂતને બપોરે આરામ કરવાનો સમય આવતો ત્યારે તે પહેલા બળદને પાણી આપે અને ખવડાવતો અને પછી પોતે ખોરાક લેતો. આ એક સામાન્ય નિયમ હતો. ત્યાર પછી જ્યારે બળદ વૃદ્ધ થતો ત્યારે તેને કસાઈઓને વેચવું ને એ તો ખૂબ જ શરમજનક અને સામાજિક અપરાધ માનવામાં આવતો હતો. અને એ જ વૃદ્ધ બળદ ઘણા વર્ષો સુધી નિષ્ક્રિય બેસી અને ચારો ખાતો અને તેના મૃત્યુ સુધી તેની સેવા કરવામાં આવતી. આ હતો ખેડૂત. તે સમયના કહેવાતા અશિક્ષિત ખેડૂતનો માનવીય તર્ક એવો હતો કે તેણે આટલા વર્ષો સુધી તેની માતાનું દૂધ પીધું અને તેની કમાણી ખાધી. હવે તે તેની વૃદ્ધાવસ્થામાં કેવી રીતે છોડી શકે? તે તેને કસાઈખાનામાં કેવી રીતે આપી શકે? ત્યાર પછી જ્યારે બળદ મરી જાય છે ને ત્યારે ખેડૂત ખૂબ જ રડતો અને તે પાછળના બધા જ બપોર યાદ કરતો હતો, જ્યારે તેનો વિશ્વાસુ મિત્ર દરેક મુશ્કેલીમાં તેની સાથે હતો. તેમના માતા પિતાને રડતા જોઈ અને ખેડૂતોના બાળકો પણ તેમના વૃદ્ધ બળદના મૃત્યુ પર રડવા લાગતા હતા. બળદ આખી જિંદગી તેના માલિક ખેડૂતની મૂંગી ભાષા અને તે શું કહેવા માંગતો ને તે સમજી જતો. અને એ જ જૂનું ભારત એટલું શિક્ષિત અને સંપન્ન હતું કે તે પોતાના જીવનમાં જીવનનો સાર શોધતો. તે લાખો વર્ષ જૂની સંસ્કૃતિ સાથેનું આપણું ખૂબ જ સરસ અને ગૌરવશાળી આપણું ભારત હતું.